તો ગેસની અછત વચ્ચે રાહતના વધુ એક સમાચાર આજે મળી રહ્યા છે। એલપીજી ટેન્કર નંદાદેવી ગુજરાતના બંદરે પહોંચ્યું હોવાના સમાચાર છે। નંદાદેવી જહાજ પર છે 46,000 મેટ્રિક ટન એલપીજી। જામનગરના વાડીનાર પોર્ટ ખાતે પહોંચ્યું છે નંદાદેવી જહાજ। એલપીજી જથ્થો બાદમાં અન્ય નાના જહાજમાં શિફ્ટ કરી દેવાશે। એમટીબીડબલ્યુ બ્રીઝ અને એમડી જગપ્રતાપ નામની બે શિપમાં ટ્રાન્સફર કરાશે આ જથ્થો। નાના જહાજમાં એલપીજી ટ્રાન્સફર કરી જથ્થો તમિલનાડુ પોર્ટ પહોંચાડાશે। 2 દિવસમાં એલપીજીના જથ્થાને લઈને શિપ તમિલનાડુ પહોંચવાનું છે। ઉલ્લેખનીય છે કે યુદ્ધની સ્થિતિમાં વિકટ મનાતું આ ઓપરેશન ભારતીય નૌકાદળના જહાજની દેખરેખ હેઠળ ચલાવાયું। જ્યારે જહાજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થતું હતું ત્યારે નૌકાદળ અને દેશની આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ સહિત તમામ સુરક્ષા દ્વારા તેમના પર વિશેષ વોચ રખાતી હતી અને જ્યાં સુધી સુરક્ષિત રીતે દેશમાં પરત ન ફરે ત્યાં સુધી જહાજને એસ્કોર્ટ કરાયા હતા। તો આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી જગદીશ। જગદીશ, રાહતનું બીજું જહાજ પણ ગુજરાતના પોર્ટ પર પહોંચી ચૂક્યું છે, શું વધુ અપડેટ? બિલકુલ ચિરાગ, નંદાદેવી જે જહાજ છે, જે વેસલ છે, તે થોડીક વાર પહેલા હમણાં જ જે પોર્ટથી એટલે કે વાડીનાર પોર્ટ છે ત્યાંથી મિડ સીનું ડિસ્ટન્સ લગભગ 10 થી 12 કિલોમીટરનું છે, 10 થી 12 નોટિકલ માઇલ્સનું છે અને ત્યાં એ અત્યારે મિડ સીમાં છે। અને અત્યારે એવી જાણકારી છે કે ત્યાંથી મધદરિયેથી જ નાના 2 ટેન્કર્સમાં નાના 2 શિપમાં એ જે એલપીજીનો જથ્થો છે ત્યાં શિફ્ટ કરવામાં આવશે, ટ્રાન્સફર કરવામાં આવશે અને પછી તે આગળ તમિલનાડુ માટે રવાના થઈ જશે। એટલે પોર્ટ પર આવવાની કોઈ સચ એવી કોઈ ઇન્ફોર્મેશન હાલ તો આપણી પાસે આવી નથી અને મધદરિયેથી જ આખું આ જે ઓપરેશન પાર્ટ 2 છે એ પાર પડવાનું છે। તો આ અત્યારે જાણકારી જે છે તે મહત્વપૂર્ણ છે। બિલકુલ, ધન્યવાદ જગદીશ તમામ જાણકારી બદલ। તો મધદરિયે જ આ જે જથ્થો છે એલપીજીનો તે શિફ્ટ થાય અન્ય 2 જહાજમાં તેવા પ્રકારના હાલમાં સમાચાર મળી રહ્યા છે।